નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરવી છે ધોરણ 7 અને વિષય સામાજિક વિજ્ઞાનના ચેપ્ટર નંબર 1 રાજપૂત યુગના નવા શાસકો અને રાજ્યોના સંપૂર્ણ સંવિધાન પોથી સોલ્યુશન ભાગ 1 મિત્રો મેળવીશું। એ પહેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેવી। પહેલો પ્રશ્ન છે, સાચો વિકલ્પ શોધીને લખવાનો છે। અણહિલવાડ પાટણ માટે નીચેનામાંથી કઈ બાબત સુસંગત નથી, એટલે કે કઈ બાબત ખોટી છે? તો સાચો જવાબ આવશે સી, આ નગર બનાસ નદીના કિનારે સ્થાપાયેલો એ ખોટું છે, સરસ્વતી નદીના કિનારે આવશે। પ્રશ્ન નંબર 2, નીચેનામાંથી કોણ સોલંકી વંશનો શાસક નથી? તો સાચો જવાબ અહીંયા આવે છે ડી, વનરાજ ચાવડો, એટલે કે ચાવડા વંશનો શાસક હતો। પ્રશ્ન નંબર 3, નીચે પૈકી કઈ બાબત વાઘેલા શાસકો માટે સુસંગત નથી? તો સાચો જવાબ જે છે તે આવે છે બી, વાઘેલા વંશ પછી ગુજરાતમાં સોલંકી વંશનું શાસન આવ્યું। પ્રશ્ન નંબર 4, ચેર વંશ ભારતમાં કઈ દિશામાંથી શાસન જે છે કઈ દિશામાં કરતો હતો? તો સાચો જવાબ આવે છે બી, દક્ષિણ ભારતની અંદર ચેર વંશ શાસન કરતો હતો। પ્રશ્ન નંબર 5, નીચે પૈકી કઈ બાબત ચૌહાણ વંશના શાસકો માટે સુસંગત નથી? તો સાચો જવાબ વિદ્યાર્થી મિત્રો આવે છે એ, આ વંશનો સ્થાપક સોમેશ્વર ચૌહાણ હતો। યોગ્ય શબ્દ વડે નીચેની જે વિધાનો છે તેની ખાલી જગ્યા પૂરવાની છે। ભારતમાં ખાલી જગ્યા, તો ખાલી જગ્યાની અંદર લખવાનું છે નર્મદા। નર્મદા નદીની દક્ષિણમાં આવેલા રાજ્યોને દક્ષિણના રાજ્યો કહેવામાં આવે છે। ચાલુક્ય વંશની પડતી થઈ ત્યાર પછી ખાલી જગ્યામાં લખીશું રાષ્ટ્રકૂટ વંશની જે સત્તા છે તેનો ઉદય થયો। પ્રશ્ન નંબર 3, સિયાબુદ્દીન ઘોરી અને પૃથ્વીરાજ ચૌહાણ વચ્ચે ખાલી જગ્યા મેદાનમાં યુદ્ધ થયું હતું? તો તરાઈના મેદાનમાં, તો લખીશું જવાબ તરાઈ। નંબર 4, ચાહમાન વંશના સરદારો ખાલી જગ્યા સરોવર નજીક રાજ કરતા હતા? તો સાંભર સરોવર। સિદ્ધરાજ જયસિંહની માતાનું નામ તો મિનળ દેવી હતું। નીચેનામાંથી વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો। રાજપૂતો ગૌ બ્રાહ્મણ પ્રતિપાલક હતા? તો સાચું। ગઢવાલ રાજ્યના સ્થાપક યશોવર્મન હતો? તો ખોટું। સાંભર સરોવર નજીક ભોપાલ નામનું નગર વસેલું હતું? તો ખોટું। બંગાળમાં પાલ વંશનું શાસન હતું? તો સાચું। કૃષ્ણા અને કાવેરી નદીઓ વચ્ચેનો ભૂમિ પ્રદેશ ઉપર વરંગલ રાજ્ય હતું? તો સાચું। બંધ બેસતા જોડકા જોડો। તો વિદ્યાર્થી મિત્રો, પેલો છે કૃષ્ણરાજ, તો આપણે જોડીશું સી સાથે। તમારે આવી રીતે જોડવાનો નથી, અહીં ખાલી જગ્યા જે મિત્રો આપી છે તેમાં લખીશું સી, પરમાર વંશ। કુમાર વંશની અંદર સાચો જવાબ આવે છે ડી, સોલંકી વંશ। વાસુદેવ, તો 3માં આવશે ઈ, પલ્લવ વંશ। નંબર 4, સારંગદેવ, તો સાચો જવાબ આવે છે વાઘેલા વંશ, એટલે કે બી। અને રાજેન્દ્ર પ્રથમ, તો આવશે એ, ચોલ વંશ। તો આવી રીતે આપણે જોડીશું। મને ઓળખો, હું વાઘેલા વંશનો છેલ્લો શાસક છું, તો કર્ણદેવ। મેં વાતાપીની રાજધાની બનાવીને અલગ સ્વતંત્ર રાજ્ય સ્થાપ્યું હતું, તો પુલકેશી પ્રથમ। હું રાષ્ટ્રકૂટ વંશના શાસકોમાં સૌથી વધુ શક્તિશાળી શાસક હતો, તો ગોવિંદ ત્રીજો। નંબર 4, તરાઈના મેદાનમાં પ્રથમ લડાઈમાં પૃથ્વીરાજ ચૌહાણના હાથે મારી હાર થઈ, તો આવશે સિયાબુદ્દીન ઘોરી। મેં પાટણમાં વિશ્વ પ્રસિદ્ધ વાવ બનાવી હતી, તો આવશે ઉદયમતી। નંબર 6, મેં આચાર્ય હેમચંદ્રાચાર્યની પ્રેરણાથી રાજ્યમાં જુગારની રમત પશુવધ ઉપર પ્રતિબંધ મૂક્યો હતો, તો આવશે કુમારપાળ। નીચે આપેલા વિધાનોમાંથી શબ્દ ખોટો છે તેને છેકવાનો છે। તો ગુજરાતના સોલંકી રાજા સિદ્ધરાજ જયસિંહની રાજકુમારીના લગ્ન ચૌહાણ વંશના અર્ણોરાજ સાથે થયેલા હતા। પોતાના બાળ મિત્ર અણહિલવાડ, જેને મિત્રો આપણે પાટણ તરીકે ઓળખીએ છીએ, તો એવા અણહિલ ભરવાડના નામ ઉપરથી વનરાજ ચાવડાએ નવીન નગરનું નામ અણહિલવાડ પાટણ રાખ્યું। દક્ષિણમાં ચાલુક્ય વંશની પડતી થઈ ત્યારે રાષ્ટ્રકૂટ સત્તાનો ઉદય થયો। શેતુક વંશ ચેર વંશના શાસકોમાં સર્વશ્રેષ્ઠ શાસક હતો। ગુજરાતનું પ્રાચીન બંદર ભૃગુ કચ્છ એટલે હાલનું ભરૂચ શહેર। ત્યાર પછી મિત્રો વર્ગીકરણ કરવાનું છે। તો પરમાર વંશ, તો આવશે મુંજ, ભુજ અને સિયક। સોલંકી વંશમાં આવશે મૂળરાજ, ભીમદેવ અને કુમારપાળ। વાઘેલા વંશમાં આવશે વીર ધવલ, સારંગદેવ અને અર્જુનદેવ। નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યમાં લખો। ખજુરાહોના મંદિર કયા વંશના શાસકોએ બંધાવ્યા હતા? તો આવશે ચંદેલ વંશ। સોલંકી કાળમાં કયા શાસકો થઈ ગયા? તો આવશે મૂળરાજ, ભીમદેવ પ્રથમ, સિદ્ધરાજ જયસિંહ, કુમારપાળ અને ભીમદેવ બીજો। ગુજરાતમાં યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો કયા કયા સ્થળોને મળ્યો છે? તો આવશે ચાંપાનેરનો કિલ્લો, રાણકી વાવ અને ધોળાવીરાને વર્લ્ડ હેરિટેજ સાઇટના દરજ્જા
મળ્યા છે. નંબર 4, હેમચંદ્રાચાર્યજીએ કયા ગ્રંથની રચના કરી છે? તો સાચો જવાબ આવે છે સિદ્ધ હેમ શબ્દનું શાસન. પ્રશ્ન નંબર 5, ઈસવીસન 1178ની આસપાસ શિયાબુદ્દીન ઘોરીને કોણે હરાવ્યો હતો? તો મિત્રો શિયાબુદ્દીન ઘોરીને મૂળરાજ બીજાએ હરાવ્યો હતો. પ્રશ્ન નંબર 6, સેન વંશના સમયમાં કયા કયા ગ્રંથો રચાયા હતા? તો સેન વંશના સમયની અંદર દાનસાગર અને અદ્ભુત સાગર નામના ગ્રંથો રચાયા હતા. ગુજરાતની સલ્તન કાળની અંદર સલ્તાન જે થઈ ગયા તેમાંથી કોઈ પણ 3ના નામ લખો તો અહમદ શાહ, મોહમ્મદ બેગડો અને બહાદુર શાહ જેવા સુલતાનો થઈ ગયા. ચાલુક્ય વંશના મહત્વના શાસકોના નામ તો રાજા જયસિંહ, પુલકેશી પ્રથમ, કીર્તિવર્મા, પુલકેશી બીજા જેવા શાસકો થઈ ગયા. પ્રશ્ન નંબર 9, રાજપૂત યુગની અંદર અમાત્ય મંત્રીઓનું શું કામ રહેતા હતા? તો રાજપૂત યુગની અંદર અમાત્ય મંત્રીઓનું કામ મંત્રણા અથવા તો રાજનીતિ કરવાનું હતું. પ્રશ્ન નંબર 10, રાજપૂત યુગની અંદર કર ઉઘરાવવાનું માળખું કેવું હતું? તો રાજપૂત યુગની અંદર જમીનની ઉપજનો 6ઠ્ઠો ભાગ કર તરીકે ઉઘરાવાતો હતો, તેમજ બંદરો અને નાકા ઉપર તથા સિંચાઈ ઉપર પણ કર ઉઘરાવવામાં આવતો હતો. પ્રશ્ન નંબર 10, નીચેના વિધાનો માટે કારણ આપો. તરાઈની લડાઈ ભારતના ઇતિહાસમાં સીમા ચિહ્ન રૂપ મનાય છે. ઈસવીસન 1191માં થાણેશ્વર અને કરનાલ વચ્ચે આવેલા તરાઈના મેદાનમાં શિયાબુદ્દીન ઘોરીને પૃથ્વીરાજ ચૌહાણે હાર આપી. તે પછી ઈસવીસન 1192માં પૃથ્વીરાજ ચૌહાણની હાર થઈ અને દિલ્હીના તખ્તા ઉપર મુસ્લિમ સત્તાનો ઉદય થયો. આમ તરાઈની લડાઈ ભારતીય ઇતિહાસની અંદર સીમા ચિહ્ન રૂપ મનાય છે. પ્રશ્ન નંબર 2, મિનળ દેવી આદર્શ રાજમાતા હતા. તો મિનળ દેવીએ પ્રજાને ન્યાય આપવા અનેક કામ કર્યા હતા. સોમનાથનો યાત્રાવીરો બંધ કરાવવાનો અને ધોળકામાં મલાવ તળાવનું બાંધકામ કરવાનો નિર્ણય તેમનો જ હતો. આથી મિનળ દેવી આદર્શ રાજમાતા હતા. નંબર 3, ભોજ પરમાર વંશના સૌથી શ્રેષ્ઠ રાજા માનવામાં આવે છે. તો ભોજ રાજાની ખ્યાતિ ભારતના એક આદર્શ અને લોકપ્રિય રાજા તરીકે હતી. રાજા ભોજે ધારાનગરીની અંદર એક મહાશાળાની સ્થાપના કરી હતી. ફરતી ટેકરીઓની વચ્ચે તેણે ભોજપુર નામનું સુંદર નગર વસાવ્યું હતું. આમ ભોજ એ પરમાર વંશનો સૌથી શ્રેષ્ઠ રાજા માનવામાં આવે છે. નંબર 4, કુમારપાળ પ્રજા કલ્યાણકારી શાસક હતો. તો રાજા કુમારપાળે આચાર્ય હેમચંદ્રાચાર્યની પ્રેરણાથી રાજ્યની અંદર જુગારની રમત, પશુવધ ઉપર પ્રતિબંધ મૂક્યો હતો અને અહિંસાના પાલન માટે કડક યજ્ઞાઓ કરી હતી. આમ કુમારપાળ એ પ્રજા કલ્યાણી શાસક હતો. ટૂંક નોંધ લખો. રાજપૂતોના ગુણો. તો રાજપૂતો જેટલા બહાદુર હતા એટલા ટેકીલા હતા. તેમણે આપેલા વચન તેઓ પ્રાણના ભોગે પણ પાળતા હતા. દુશ્મનને પીઠ બતાવવા કરતા તેઓ મૃત્યુ પસંદ કરતા. પોતાના શરણે આવેલાનો કોઈ પણ ભોગે રક્ષણ કરતા અને લડાઈમાં પણ તેઓ અધર્મ આચરતા નહીં. રાજપૂત યુગની શાસન વ્યવસ્થા. તો રાજપૂત યુગની રાજાનું પદ જે છે તે વંશ પરંપરાગત ચાલતું, જેમાં રાજા પોતાના પુત્રમાંથી ઉત્તરાધિકારી તરીકે કોઈ પણ એક પુત્રને યુવરાજ બનાવતો, જે આગળ જઈ રાજા બનતો. રાજાનો જ્યેષ્ઠ પુત્ર રાજ્ય અધિકાર બને એવું નહોતું. એ સમયે મંત્રીઓના 2 પ્રકાર હતા, અમાત્ય અને સચિવો. જેમાં અમાત્યનું કાર્ય મંત્રણા કે રાજનીતિ કરવાનું હતું, જ્યારે સચિવોનું કાર્ય લડાઈ તથા સુલેહનું હતું. દરેક પ્રકારની નીતિઓમાં અંતિમ નિર્ણય રાજા કરતો હતો. આ સમયે શાસનના અમલદારોમાં મહાપ્રતિહાર અને દંડનાયક જેવા હોદ્દાઓ અમલમાં હતા. માગ્યા મુજબ પ્રવૃત્તિ કરવાની છે તો તમારું ગામ કે શહેરની આસપાસ જૂના સમયના સ્થાપત્યની માહિતી મેળવી તેના વિશે નોંધ તૈયાર કરો. તો અમારા શહેર ભાવનગરની અંદર નીલમબાગ પેલેસ આવેલો છે, જે ભાવનગરના મહારાજા સાહેબ તખ્તસિંહજીએ બનાવડાવ્યો હતો, જે પેઢીઓથી ભાવનગરના ભૂતપૂર્વ રાજવી પરિવારનું ઘર રહ્યું છે. રાજુલા પથ્થરથી બનેલી આ ભવ્ય રચના વસાહતી સ્થાપત્યના પ્રભાવથી બનાવવામાં આવી હતી. નીલમબાગ શાહી ભવ્યતા અને કાર્યાત્મક ભવ્યતાનું એક અનોખું મિશ્રણ છે. ઈસવીસન 1997માં જ્યારે ભારત સ્વતંત્ર થયું ત્યારે મહારાજા કૃષ્ણકુમારસિંહજી પોતાનો સોંપીને અખંડ ભારતમાં જોડાનાર પ્રથમ ભારતીય શાસક બન્યા. ઈસવીસન 1984માં આ મહેલને એક ઐતિહાસિક સ્મારક જાળવવા અને શેર કરવા માટે હેરિટેજ હોટલમાં રૂપાંતરિત કરવામાં આવ્યું. વિદ્યાર્થી મિત્રો, હવે તમારે
આ શબ્દની અંદર આપેલા રાજપૂત શાસકોના નામ શોધી અને લખવાના છે. તો વિદ્યાર્થી મિત્રો અહીં છે વીર ધવલ, તો આપણે તેનું નામ લખીશું. ત્યાર પછી વિશાળદેવ, તો તેનું નામ લખવાનું છે. નીચે જગ્યા આપી છે. પુલકેશી પ્રથમ, તો તેનું નામ લખીશું. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો તમારે અહીં જે રા ખેંગારનું નામ આપ્યું છે તે લખવાનું છે. ત્યાર પછી સિદ્ધરાજ જયસિંહ જે છે તેનું નામ લખીશું. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો ગોપાલ અજયરાજ જે છે તેનું નામ લખીશું. ત્યાર પછી અહીં જે આપણને આપ્યું છે તેની અંદર વિદ્યાર્થી મિત્રો તમારે નામ લખવાનું રહેશે ભીમદેવ અને પૃથ્વીરાજ. તો આટલા નામ લખવાના રહેશે. વિદ્યાર્થી મિત્રો જો તમને અમારો વિડીયો ગમતો હોય તો અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરી અને સોલ્યુશન મેળવી શકો છો.